આજે આપણે કંડક્ટરની એક્ઝામના થોડાક MCQ જોવાના છે અને આપણે આજે બેઝિક્સથી સ્ટાર્ટ કરવાનું છે. જે તમને નથી આવડતું બેઝિક એ પણ આજે આપણે જોઈશું. ચાલો જોઈએ. પહેલું છે 4 સ્ટેજ એટલે શું થાય. ઘણાને સ્ટેજમાં નથી ખબર પડતી કે સ્ટેજ એટલે શું હશે. તો આપણે કહીએ કે આપણે આ ગામથી બીજા ગામ જવું હોય ત્યારે જે વચ્ચેનું અંતર હોય છે એને સ્ટેજમાં માપવામાં આવે છે. તો હવે એક સ્ટેજ બરાબર કેટલા થાય એ પહેલા તમને ખબર હોવી જોઈએ. તો ચાલો જોઈએ. એક સ્ટેજ બરાબર કેટલા થશે? તો 6 કિલોમીટર થાય છે. એક સ્ટેજ ની આપણને ખબર છે. હવે તો આપણે કેટલા સ્ટેજ બરાબર જોવાનું છે? 4 સ્ટેજ બરાબર. તો 4 સ્ટેજ બરાબર કેટલા થાય એ આપણે ત્રિરાશિ મૂકીને ચકાસીએ. તો 4 ગુણ્યા 6 છેદમાં 1, 4 6 24 કિલોમીટર થશે. તો આપણને હવે ખબર પડી ગઈ કે 4 સ્ટેજ બરાબર 24 કિલોમીટર થાય છે. આપણો આન્સર ક્યાં છે? હા, 24 કિલોમીટર થાય છે. હવે MCQ નંબર 2 જોઈએ કે 5 સબ સ્ટેજ એટલે શું થાય છે. પહેલા આપણે જોયું કે ખાલી સ્ટેજ બરાબર શું થાય છે. હવે આપણને પૂછ્યું છે કે 5 સબ સ્ટેજ બરાબર શું થાય. તો પહેલા આપણને ખબર હોવી જોઈએ કે એક સબ સ્ટેજ બરાબર કેટલા થાય. તો ચાલો જોઈએ. એક સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર થાય. તો આપણને તો 5 પૂછ્યું છે ને, તો 5 સબ સ્ટેજ બરાબર કેટલા થાય? તો ચાલો આપણે ગોતીએ. ત્રિરાશિ મૂકીએ. 5 ગુણ્યા 3 છેદમાં 1, 5 તેરીને 15 કિલોમીટર. તો આપણને ખબર પડી ગઈ કે 5 સબ સ્ટેજ બરાબર કેટલા થાય છે? 15 કિલોમીટર થાય છે. આપણો ઓપ્શન છે બી કે 15 કિલોમીટર. ત્રીજો MCQ છે. એક મુસાફર લોકલ બસમાં 180 કિલોમીટરની મુસાફરી કરે તો કેટલા સ્ટેજ ગણાય છે? પહેલા આપણને સ્ટેજ આપેલા હતા અને કિલોમીટર ગણવાના હતા. હવે ઊંધું છે કે કિલોમીટર આપેલા છે અને સ્ટેજ ગણવાના છે. તો આપણને ખબર છે કે એક સ્ટેજ બરાબર કેટલા થતા હતા? 6 કિલોમીટર થતા હતા. હવે શું આપણે કરશું? 6 કિલોમીટર બરાબર એક સ્ટેજ આપણને ખબર છે. આપણે સ્ટેજ મેળવવાના છે ને આપણને કેટલા આપેલા છે? 180 કિલોમીટર આપેલા છે. એની કિંમત મૂકી દઈએ. 180 કિલોમીટર બરાબર કેટલા સ્ટેજ છે? આપણે ગણતરી કરવી પડશે કારણ કે આપણને ખબર નથી. તો ત્રિરાશિ મૂકીએ. 180 ગુણ્યા 1 છેદમાં આવશે 6. 6 ના ક્યાં આવશે? તો કે 6 તેરી થશે, 6 તેરી 18 અને પાછળ શૂન્ય લાગી જશે અહીંયાથી. એટલે કેટલા આવશે? 30 સ્ટેજ આવશે ને, 30 સ્ટેજ. આપણને ખબર પડી ગઈ કે આપણને જ્યારે સ્ટેજ આપેલું હોય તો કિલોમીટરમાં ગોતી શકીએ, જ્યારે કિલોમીટરમાં આપેલું હોય ત્યારે આપણે સ્ટેજ ગોતી શકીએ. બંનેમાં આપણે ત્રિરાશિ મૂકીને કરી શકીએ. આપણો ઓપ્શન છે સી, 30 સ્ટેજ. MCQ નંબર 4. એક મુસાફર 46 નંબરના સ્ટેજ પરથી બેસે છે અને 48 નંબરના સ્ટેજ ઉપરથી ઉતરી જાય છે. તો કેટલા સ્ટેજની એણે મુસાફરી કરી છે એ આપણે ગણવાનું છે. તો પહેલા તો આપણને શું કીધું છે? 46 નંબરના સ્ટેજ ઉપરથી બેસે છે અને ઉતરે છે ક્યાં? 48 નંબરના સ્ટેજ ઉપર. તો બંને વચ્ચેનો આપણે શું ગોતવાનું છે? તફાવત ગોતી લઈએ. તો 48 છે જે સ્ટેજથી ઉતરે છે ત્યાંથી આપણે ગણવાનું છે ક્યાં ચડે છે એ 46 ઉપરથી. તો બંનેનો તફાવત ગોતી લઈએ. તો 2 નો તફાવત આવશે. એટલે આપણને ખબર પડી ગઈ કે ચડે છે અને ઉતરે છે તો 2 સ્ટેજ વચ્ચેની મુસાફરી કરેલી છે. પછી જો તમને એમ પૂછે કે કિલોમીટરમાં જણાવો તો આપણને 2 સ્ટેજની તો ખબર જ છે, પણ આમાં કિલોમીટરમાં જણાવવાનું કે તો શું આવશે કે 2 ગુણ્યા કેટલા સ્ટેજ થશે? એક સ્ટેજ બરાબર 6 થાય. એટલે 12 કિલોમીટરની એણે મુસાફરી કરી ગણાય. જો તમને કિલોમીટરમાં પૂછે તો આ આન્સર આવે, પણ આપણને શું પૂછ્યું છે કે કેટલી મુસાફરી કરી છે? તો શું આવશે? 2 સ્ટેજ. આન્સર છે ડી, 2 સ્ટેજ. MCQ નંબર 5. 120 કિલોમીટરના સ્ટેજ કેટલા થાય? જ્યારે આપણે સ્ટેજમાં કરવું હોય, કિલોમીટરમાંથી સ્ટેજમાં ફેરવું હોય તો શું કરવાનું? ભાગ્યા 6 કરવાના છે. આપણને ખબર જ છે. ચલો કરી નાખીએ. 420 ભાગ્યા 6 કેટલા આવશે? 6 સત્તા ને 42 થાય. પાછળ શૂન્ય લગાવી દઈએ એટલે 70 કિલોમીટર થઈ જશે. 70 સ્ટેજ થઈ જશે.
આપણને કિલોમીટરમાં તો આપ્યું જ છે, આપણે સ્ટેજમાં ફેરવવાના હતા એટલે આપણે ભાગ્યા 6 કરી નાખ્યા એટલે કેટલા આવી ગયા 70 સ્ટેજ. ઓપ્શન આવશે આપણો બી 70 સ્ટેજ. MCQ નંબર 7. 4 મુસાફરો લોકલ બસમાં સ્ટેજ નંબર 4 થી 6.5 સુધીની મુસાફરી કરે છે તો કેટલા કિલોમીટરની મુસાફરી ગણાશે? કે આ 4 લોકોએ કેટલા સ્ટેજની મુસાફરી કરી તો પેલા આપણે ગોતવું પડશે. આપણને નથી ખબર ને કે કેટલા સ્ટેજની મુસાફરી કરી છે. પછી કિલોમીટરમાં પૂછેલું છે કે એને કેટલી મુસાફરી કરેલી. જો પેલા આપણે શું કરશું, સ્ટેજ ગણી લેશું તો કે 6.5 એ સૌથી મોટામાંથી નાનું બાદ થશે. પેલા તફાવત શોધી લઈએ. 6.5 પછી નંબર 4 થી ચડે છે એટલે કેટલા આવશે? 4.0. એમાંથી આપણે તફાવત શોધી લઈએ. 5 ના 5 અને 6 માંથી 2, 6 માં 4 જાય તો 2 એટલે 2.5 આવી ગયા. આપણને ખબર પડી ગઈ કે એને 2.5 સ્ટેજની મુસાફરી કરેલી છે. આપણે શેમાં ગોતવાનું છે? કિલોમીટરમાં ગોતવાનું છે. ચાલો જોઈએ કેટલા આવશે. ગુણ્યા 6 કરવા પડશે આપણે. કિલોમીટરમાં આપણે શોધવું છે, શું કરવું પડશે? ગુણ્યા 6. તો 2.5 ગુણ્યા 6, પણ આપણે પોઈન્ટને ખસેડવા માટે શું કરવું પડશે? નીચે 10 લખવા પડશે એટલે 25/10 એટલે આપણો એક પોઈન્ટ ખસી જાય. અહીંયા એક પોઈન્ટ ખસેડવા માટે આપણે 1 શૂન્ય એટલે કે 10 લખવા પડે છે ગુણ્યા 6. હવે અહીંયા આવશે 55 25 અને અહીંયા આવશે 5 દુ 10. આપણે 5 કેન્સલ કરી શકીએ કારણ કે અહીંયા 5 છે અને 5 ને ઉડાડી શકીએ. વધ્યું શું? તો કે 5 અને 6, 5 6 કેટલા થશે? 30. છેદમાં કેટલા આવશે? 2 એટલે 30/2. 15 દુ 30. કેટલા કિલોમીટર થાય છે? 15 કિલોમીટર થાય છે. તો એને નંબર 4 થી 6.5 સ્ટેજ માટે 2.5 સ્ટેજની મુસાફરી કરી છે. પછી એને આપણે કિલોમીટરમાં શોધવાના હતા તો 15 કિલોમીટરની એને મુસાફરી કરેલી છે. આપણો ઓપ્શન છે એ, 15 કિલોમીટરની મુસાફરી કરેલી છે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.